અંતરના ઊંડાણની આય બાપા અંતરના ઊંડાણની કોક વેધુને કેવાય એ યતો ચોરે નો ચિતરાજ ને એ ઓલી ચિતની વાતો સંગરા અંતરના ઊંડાણની કોક વેધોને થાય ચોરે નો ચિતરાય ચિતની વાતો શંકરા. મિત્રો, સુગ્ન દર્શકો, જીએસટીવી ના માધ્યમ દ્વારા આજે સમય એવો આવીને ઉભો રહ્યો છે ત્યારે જીએસટીવી આપની સમક્ષ એક એવો વિષય લઈને આવે છે, એક એવો પ્રવાહ લઈને આવે છે. કારણ અહીંયા બધું જ નાશવંત છે, પરંતુ હર હંમેશ ઉભો રહે છે. યુગો સુધી એક ધારું એનું અસ્તિત્વ ટકાવે છે. એનું નામ છે શબ્દ. અને એ શબ્દો દ્વારા જુદા જુદા સર્જન થતા હોય છે. પણ એ શબ્દોના સર્જન કરવા માટે થઈ અને સર્જક જ્યારે બેસે ત્યારે ક્યારેક કહેવામાં આવતું હોય કે કંઈક સર્જન કરો, ક્યારેક એને ઈચ્છા થઈ જતી હોય હું કંઈક સર્જન કરું. પરંતુ અહીં તો એક સ્થિતિ એવી ઊભી થાય, પરિસ્થિતિ એવી ઊભી થાય કે ત્યારે શબ્દ નીકળી જતો હોય. અને એ નીકળેલા શબ્દો લોકજીવનમાં, લોકમાનસના પટ ઉપર કાળની થપાટું ગમે એટલી વાગે પણ એ શબ્દો સજીવન રહેતા હોય છે. એ અમર બનીને માત્ર ને માત્ર અવકાશમાં ભમતા હોય છે એટલું નહીં, પણ માનવ જીવનની સંસ્કૃતિઓ જ્યાં જ્યાં જીવે છે ત્યાં નાની નાની વાર્તાઓ બની અને આજે પણ એનું અસ્તિત્વ એ શબ્દો એમને જાળવું છે. ત્યારે જીએસટીવી ના માધ્યમ દ્વારા મિત્રો અમે તમારી સમક્ષ યુગોથી આપણા સામાજિક જીવનમાં જ્યારે જ્યારે આવી ઘટનાઓ બની અને ઘટનાઓએ શબ્દ દેહ ધારણ કર્યો અને પછી જેના મંડાણ થયા એવી આપની સમક્ષ સમાજમાં સંસ્કૃતિ, સમાજમાં શાંતિ જ્યારે મૃતપાય થવા આવી છે, સંસ્કારો છે એ મરવાના આરે ઊભા છે, ત્યારે અમે લઈને આવ્યા છીએ જીવતી વાર્તાઓ. આજે વાર્તાઓ જીવે છે. માણસ થાકી ગયો હોય, માણસ ભાંગી ગયો હોય, પણ કદાચ ક્યાંક જઈને બેસે તો માણસને અચાનક બળ મળે છે. અને એ બળ મળતાની સાથે જ માણસ ઊભો થાય છે. એ બળ બીજું કાંઈ નહીં, એ જ છે મારી અને તમારી લોક જીવનની, લોક સાહિત્યની, લોકો દ્વારા રચાયેલી, લોક સમાજમાંથી પેદા થયેલી અથવા કોઈ વ્યક્તિગત વ્યક્તિએ પણ મૂકી હોય પણ સમાજ જીવનમાં જીવાતી અને જીવતા જીવતા એ વાર્તાઓ સમાજને તું માણસ બન એટલું કહી જતી હોય એવી જીવતી વાર્તાઓ લઈ અમે તમારી સમક્ષ આવીએ છીએ. ત્યારે લીંબડી રાજ કવિ કવિરાજજી શંકરદાનજી દેથા એનો આ દુહો મને યાદ આવે કે અંતરના ઊંડાણની કોક વેધુને કેવાય આ તો ચોરે ચોરે નો ચિતરાય આય તો ચિતની વાતો શંકરા યા તો ચોરે ચોરે નો ચિતરાય અરે રે યા તો ચિતની વાતો શંકરા. કોક કોક એવી વાતો છે. સૌરાષ્ટ્રનો સાગર કિનારો, દરિયા કિનારે જામખંભાળિયા પાસેનું એક નાનું એવું ગામ, હાલાર જેને કહી શકાય. અહીંયાથી આગળ વધતા આ વિસ્તાર સાગર કિનારો, અને એ સાગર કિનારે એક નાનું એવું ગામડું છે. ગામડામાં 50 ઘર છે. ઘરની માથે દેશી નળિયા છે. ઘરને ટેકો દઈ અને
ખોરડાને ટેકો દઈ ઉભેલી ભીતું છે. એ ભીતુના ભડા આપણને એમ થાય કે હમણે પડ્યા પડશે એવા છે. કાળની થપાટું ખાઈ ખાઈ અને અડીખમ ઉભેલી ભીતું, એ ભીતું વાત માંડે છે. એવી એક ભીતું વચ્ચેની, એવા એક તૂટેલ ખોરડાની આજ આપની સમક્ષ જીવતી વાર્તામાં વાત માંડે છે. બાઈ માણો આધેડવાની 55-60 વર્ષની ઉંમર છે. એવા નાના ઘરમાંથી બહાર નીકળે છે. પોતાના ફળિયામાં એક તૂટેલ ખાટલાની માથે બેઠેલી, પણ હાવ જેને હજીવન કહેવાય, ચૈતન્યવંત જેને કહી શકાય, એવી 18 વર્ષની ઉંમરની દીકરી ઈ ઘરની વહુ છે. બાઈ માણે તૂટેલ ખાટલાની માથે બાવળનો થોડોક છાંયો આવે છે. ઈ છાયા પાસે બેઠી બેઠી ખાટલાની માથે પોતાનો ડાબો પગ છે ઊંચો કરી અને ડાબા પગના ઢીચણની માથે બે હાથ ટેકવી અને એક જૂનું ઓઢણું છે, ઈ ઓઢણાને હોય દોરાથી હાંધવાની કોશિશ કરી રહી છે. ઉડામાંથી આધેડભાઈની બાઈ બહાર નીકળી અને ખાટલા પડખે ઊભી રહી અને એટલું કહે છે, બેટા દીકરા, હવે મૂકી દે, એ સાંધવાની કોશિશ ન કર. કે કેમ? ઊંચી આંખ કરી, ઊંચી નજર કરી અને પૂછે છે. પૂછવા વાળી બાઈ સાસુ છે. જવાબ દેવા વાળી ખાટલાની માથે બેઠી બેઠી જૂનું ઓઢણું હાંધા રાખે છે, એ વહુ છે. આહા, બા કેમ નો હંધાય? ત્યારે બાઈ માણસ એકલી વાત કરે કે બેટા, ફાટી ગયું હોય ને એને હાંધી હકાય, પણ આ તો વસ્ત્ર જરી ગયું છે હાવ, એના તાતણા કઈ હંધાય નહીં બાપ, એના હંધાય નહીં. કે બા ફાટેલાને તો હવ હાંધે, બા ફાટેલાને તો હવ હાંધે. આ જીર્ણ થઈ ગયેલા વસ્ત્રને જો હું ટાંકો મારી દઉં ને તો હું આ સૌરાષ્ટ્રના સાગર કાંઠાની એક બાઈ કેવા ભલા માણસ. શોની હિંમત છે, શોની તાકાત છે. વાત એવી કઈક છે. એનો પતિ જે દિવસે ઈ પરણીને આવી તે દી એનો ઘરવાળો છે ઈ સાગર ખેડુ અને સાગર કિનારેથી ઈ વાણવટું કરવા હાટું થઈ અને પ્રદેશ ગયેલો. વાતું કરતા કરતા ઘણી વખત ઈ કહેતી હોય છે કે હું તો નાથી જેદી હું પરણીને આવી તેદી મારી 10 વર્ષની ઉંમર હતી, મને તો કઈ ખબર નહોતી. હાથની મહેંદી હજી ફૂકાણી નહોતી, દહિયા તો હજી નવાણાય નહોતા. અને તેદી ઈ મારો ઘરવાળો છે ઈ પરદેશ જતો રહ્યો. 10 વર્ષની ઉંમરે પરદેશ જતી વખતે ઈ 10 વર્ષની ઉંમરની બાઈને ઘરવાળો સમજાવતો ગયો હશે કે હમણાં હું આવી જઈશ, હમણાં હું આવી જઈશ, તું વાટ જોજે, તું રાહ જોજે, હું બળેવે આવી જઈશ, હું પૂનમે શ્રાવણી પૂનમે આવી જઈશ. દરિયો ગાંડો થયો હશે, દરિયાના મોજાએ આવ્યા હશે, શ્રાવણની પૂનમે આવી હશે, ચંદ્રમાએ હોળે કળાએ ખીલો હશે, પણ બધાએ વાણ આવ્યા, બધાએ વાણમાંથી હવના છોડીને ચાંદલા ઉતરા. પણ તેદી 11મા વર્ષની ઉંમરે કાળજામાં એક મોટું ડમકું પડ્યું હતું. મારો નાવલિયો, મારો ઈ આવ્યો નહીં, ઈ આવ્યો નહીં, ડમકું પડ્યું. માણસો કહે છે કે તારો ઘરવાળો નથી આવ્યો. શું કામ નથી આવ્યો? કેમ નથી આવ્યો? નાથી વિચારમાં પડી ગઈ. 11 વર્ષની ઉંમરની બાઈ કોઈને કઈ નથી શકતી. હાહુએ જઈ માથે હાથ મૂકીને કીધું, બેટા ચિંતા ન કર, આવશે આવશે, ઈ આવશે. નાથી અત્યારે હખે જંપીને બેહી જા, ઈ આવશે.
ઈ આવશે, ઈ આવશે. નાથીના મનમાં એક રટણા થઈ ગઈ છે. ઈ આવશે, ઈ આવશે. આવશે એ સાતમ ને સોમવારે, આઠમની અધરાતે રે આવશે સાતમ ને સોમવારે, આઠમની અધરાતે રે મનમાં બોલે બોલે ઝીણા ઝીણા મોર, કોયલ રાણી કલોલ કરે રે લોલ. મનમાં બોલે બોલે ઝીણા ઝીણા મોર, કોયલ રાણી કિલોલ કરે રે. આવશે સાતમ ને સોમવારે, આઠમની અધરાતે, વનમાં બોલે ઝીણા મોર, કોયલ રાણી કિલોલ કરે રે લોલ. પછી તો જેમ નાનું છોકરું રોતું હોય ને રમકડું હાથમાં પકડાવો અને ભૂલી જાય અને રમવા માંડે, એમ નાથી એમ કહેવાય છે કે ઈ આવશે, ઈ આવશે. સાગર ખેડુ પોતાના ખોયડાની હેઠે જ્યાં મોડિયો મૂક્યો છે, ત્યાં જ જ્યાં પરણીને આવી છે ત્યાં જ પોતાના જીવનના દિવસો વ્યતીત કરતી જાય છે. કોક પરદેશથી આવી ગયો એને પૂછવા માંડે છે કે ઈ આવશે, ઈ તમને મળ્યા હતા, એને કઈ સમાચાર આપ્યા છે? પણ આમ કરતા 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 એમ કહેવાય કે રાતુની માથે દિવસને દિવસની માથે રાતું ગળથોલિયા ખાતી ખાતી 8 વર્ષ જતા રહ્યા. 8 વર્ષના વાણા વાઈ ગયા પછી અહીંયા સાસુ ને વહુ બે સંવાદ કરે છે. બા, ફાટવું હોય એને તો હવ હાંધી દે, હું તો આ જીર્ણ થયેલા ઓઢણાને હાંધવાની મથામણમાં છું, હું હાંધીશ. બેટા, હવ કે છે કે તારા ઘરવાળાને, મારા દીકરાને ચાંચિયાઓએ એનું વહાણ લૂંટી લીધું છે અને ગુલામ બનાવી દીધો છે. હવે આપણે અહીં વાટ જોઈ પરદેશની ધરતીની માથે હું તું કેમ જઈ? સાહેબ, ત્યારે એક બાઈ માણસ, વુમન એમ્પાવરમેન્ટના આજના યુગમાં મહિલાઓને મારો સંદેશ છે આ જીવતી વાર્તા દ્વારા. 18 વર્ષની ગામડાની બાઈ, સાગર ખેડુની બાઈ ડોશીમાને હૈયે ધરપત આપે છે. માં, ચિંતા ન કરો, હું જઈશ, મારા બાપના ઘરે જાઉં છું, મારા ભાઈના ઘરે જાઉં છું, ત્યારે મને જે રૂપિયો 2 રૂપિયા આપે છે ને મેં ભેળા કર્યા છે. હડી કાઢી દોડતી ગઈ, અંદર જઈ આવી અને પરચુરણ ભરેલું એ આખો રૂમાલ ખોલી નાખ્યો, પોટલું ખોલી નાખ્યું. માં, મારી પાસે પૈસા છે, હું પરદેશની ધરતીમાંથી જઈશ, હું મારા ઘરવાળાને લઈ આવીશ, હું મારો ચૂડીને ચાંદલો લઈ આવીશ. બેટા, એ કેમ થાય? નાથી એના સાસુને કહે છે, બા, ખંભાળિયાની બજારમાં તમે ખરીદી કરવા જાઓ છો, અહીંયા શેઠિયાને કયો ને, એની પાસે વાહણ ગણાય છે, એ કાયમ પરદેશ જાતો હોય છે, તો એના વાહણમાં મને બેહાડતો જાય, મને પરદેશની ધરતીની માથે મોકલી દે માં, મારા ચૂડી ચાંદલાને અને તમારા દીકરાને હું પાછો લઈ આવીશ. કે બેટા, એ શક્ય નથી. પણ જીદ કરી અને બાઈ નાથી તે દિવસે એમ કહેવાય છે કે ખંભાળિયાની બજારમાં ઊભી બજારે શેઠની દુકાને એની 2 આંખો કંઈક ગોતતી હતી. શેઠને કીધું, શેઠ, મારા ઘરવાળાને ચાંચિયાઓએ એનું વાણ લૂંટીને ગુલામ બનાવ્યો છે. શેઠ, મારે એને છોડાવવા હાટું થઈને જવું છે. આમ જો શેઠ, હું ગરીબ નથી, મારી પાસે પૈસા છે, આર્યા મારી પાસે પૈસા, મારી પાસે રૂપિયા છે, મને પ્રદેશ પહોંચાડો, બસ એ ધરતીની માથે જઈ અને હું એને લઈ આવીશ. જીદનું પરિણામ વાસ્તવિકતામાં પલટાયો. એક દિવસ એવો આવ્યો, શેઠે હા કીધી, અને શેઠે હા કીધી તે દિવસે જામ ખંભાળિયાનો મુસ્લિમ ખોજા જાતિનો એ વેપારી
એને કીધું કે મારો દીકરો પરદેશમાં આ બધો વેપાર ચલાવે છે. બેટા દીકરા, તું આપણા વતનની દીકરી છું, આ દેશની દીકરી છું, અને એકલી જાસ ને કાલ હવારે તને કાંઈ થાય ને તો મારા દીકરાને હું ચિઠ્ઠી લખી દઉં છું, એની આ રોકાજે અને મારા દીકરાને તું વાત કરજે. ખંભાળિયાનું ખોજો શેઠ એના દીકરાને પરદેશમાં એ કાંઈ વતનની બાઈને મોકલે છે વાણમાં બેહાડીને. ત્યારે ચિઠ્ઠી લખે છે, કે છે કે આ ચિઠ્ઠી મારા દીકરાને આપી દેજે. ચિઠ્ઠીમાં લખ્યું તું, બેટા આપણા દેશની એક બાઈ, એક દીકરી પરદેશમાં એનો ચૂડીને ચાંદલો ગોતવા આવે છે. એ અહીંથી જીવ સટોસટ નીકળી છે, પ્રાણ નીકળી જાય તો ભલે, પણ મારા ધણીને હું ગુલામીમાંથી છોડાવીશ, ચાંચિયાઓના સગંજામાંથી હું એને છોડાવીશ. બેટા આ દીકરી આવી જીદ લઈને આવી છે, પરદેશની ધરતી છે, આ તો આપણું સોરઠના સાગર કિનારાનું આખે આખું ભોળ પણ છે, એ વાહણમાં બેહનિયા મોકલું છું. હો જોજે આપણા દેશની દીકરીને ઉની આંચ ન આવે, નહીતર મારા અને તારા માથે કાળી ટીલી લખાઈ જશે. બેટા જરૂર પડે તો તારા પ્રાણ આપી દેજે, પણ આ દીકરીને વાંધો ન આવવા દેતો. સાહેબ, એક બાપે આવી ચિઠ્ઠી લખી અને આ નાથીને વહાણમાં બેહાડી અને પરદેશની ધરતીની તરફ રવાના કરી છે. સાગર કિનારે નાથીને વાણમાં રવાના કરી છે. પછી તો ધીમું 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 વાણ દરિયાની માથે, દરિયાના મોજાની માથે. જેટલા દરિયાના મોજા આવે છે એટલા જ નાથીના મનમાં એવા મનના તરંગો ઉમટ્યા છે. પરદેશની ધરતીની માથે પગ મૂકી દીધો છે. ખોજાનો એ જુવાન દીકરો એને ઉતારી લીધી છે. નાથીને કીધું કે બેન અહીં ચિંતા કરતી નહીં, તું આવી છું મને ખબર છે. બાપની લખાયેલી ચિઠ્ઠી વાંચી લીધી છે. 1 દી 2 દી 5 દી 15 દી થઈ ગયા છે. રોજ નાથી એક જ વાત કરે છે, ભાઈ જોજે હો, આ મારો ઘરવાળો છે ને ગમે અહીંયા છોડાઈ આવો છો, મારી પાસે પૈસા કેટલાય છે, વળી પાછું પરચુરણ એ રૂમાલમાં બાંધ્યું છે, જૂની નોટું બાંધી છે એ દેખાડે છે. પણ આ બાજુ બાપની ચિઠ્ઠી હોવાથી દીકરો એમ્બોયની ધરતીની માથે, પરદેશની ધરતીની માથે જુદા જુદા આવા જે લૂંટારાઓ, ચાંચિયાઓ હતા એની સાથે વાટાઘાટ કરવા લાગ્યો, વાતો કરવા લાગ્યો. અને એ વાટાઘાટમાં એક એવો ખુખાર ચાંચિયો પકડાઈ ગયો. એની યારે વાત કરી છે એની ભાષામાં કે અમારી એક બાઈ આવી છે, થાય તો પૈસા લઈ લેજે ને ભાઈ, તને એક વાણ લૂંટવામાં ન મળે એટલું હું આપી દઈશ. એક બાઈ એના ઘરવાળાને છોડાવવા આવી છે. નાથીને બીજા દિવસે હવારે કીધું, હાલ તૈયાર થઈ જા. ઈ એમ્બોયની ધરતીની માથે, પરદેશની ધરતીની માથે, એક ટાપુની માથે જે ચાંચિયાનું મોટું રાજ હતું, પણ કાળ યવન હોય એવો, રાક્ષસ હોય એવો, જેને કાંઈ ખબર નથી પડતી, કલબલી ભાષા બોલે છે, ન ખવાય એવું ખાય છે, ન પીવાય એવું પીવે છે. સૌરાષ્ટ્રના સાગર કિનારાની એક બાઈ ત્યાં જઈને ઊભી રહી, પૂછે છે, હે ભાઈ, અસંખ્ય ગુલામો, 800 થી 1000 ગુલામો અહીંયા મજૂરી કરે છે, ઉઘાડા પંડે રખડી ખાતા હતા. બાઈ જઈ એની સાથે આ શેઠનો છોકરો આવ્યો છે, એને ત્યાંની ભાષામાં વાત કરી. ચાચિયાને કીધું કે આ બાઈ આવી છે, એનો ઘરવાળો છે, એને છોડાવવા આવી છે. સાહેબ ખડખડાટ હસવા મંડાણો કે આવી રીતે એક બાઈ છોડાવાય આવે. પણ ઈ એની ભાષામાં બોલ્યો ત્યાં તો અહીંયા નાથી 2 હાથ જોડ્યા, 2 હાથ જોડી અને ખુખાર ચાંચિયાને એટલું જ કહે છે કે બાપ, મારા ભાઈ, મારા વીર, મારો બાપ,
આમ જો મારે બીજું કાંઈ નથી જોતું. આંખોમાંથી જળજળી આવવા મંડાણો. મારે કાંઈ નથી જોતું. હું તો મારો ચૂડીને ચાંદલો લેવા આવી છું. મારા બાપ, મારા ભાઈ, ઓલું દ્રશ્ય જોઈ રહ્યો. પાષાણ પણ પીગળે છે. દિલીપભાઈ રાણપુરા કહે છે પાષાણ પણ પીગળે છે. લખે છે છીપના મોતી. આહા, આ શું થયું? આ બાઈ કેમ રડે છે? ત્યાંની ભાષામાં એ સમજાવતો લો જવાન છોકરો કહે છે કે તને બાપ કહે છે, તને ભાઈ કહે છે. એ કહે છે કે મારો પતિ અહીં ગુલામ છે ને, એને મોકલી દે. કે મને ભાઈ કીધો, મને ગુલામ. મેં અહીંયા એના ધણીને ગુલામ રાખ્યો છે તોય મને બાપ કીધો. કે હા. ઓલો સમજાવે છે કે નથી, તેને બાપ કીધો, તેને ભાઈ કીધો. એનું આશ્ચર્ય લાગે છે. ત્યાં તો ખોળો પાથરવા મંડાણીઓ કે હું તને બાપ ન કહું તો શું કહું, હું તને ભાઈ ન કહું તો શું કહું. કારણ આ દેશની દીકરીઓ છે. ભારત દેશની પરંપરામાં દીકરી છે એને પોતાનો ઘરવાળો ગોતી અને પારકા પુરુષના હાથમાં હથેવાળ કરાવે ને, ઈ કાં બાપ હોઈ શકે ને કાં ભાઈ હોઈ શકે, બીજો કોઈ ન હોઈ શકે. લો સમજાવે છે કે તને એટલા માટે ભાઈ કહે છે, એટલા માટે બાપ કહે છે. ખુખાર માણસ જેને લૂંટ કરી છે કાયમ, જેને એકલી ચોરી કરી છે, બીજું કાંઈ નથી કર્યું, જેને સામાજિક જીવન શું કહેવાય, સંબંધો શું કહેવાય એની ખબર જ નથી. પાષાણ પણ પીગળવા મંડાણું. લોઢું છે એ પણ ઓગળવા મંડાણું. મારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, પણ મને કોઈ દિવસ કોઈ બાપ નથી કીધો, મને કોઈ ભાઈ નથી કીધો. બેન, એ બેટા, હવે તું કે આમાં તારો ઘરવાળો ગોતી લે. પણ 8 વર્ષ પહેલા 10 વર્ષની ઉંમરે ભાળેલો ઘરવાળો એને કેમ ગોતવો? પણ ત્યાં તો રાડ પાડ્યો કે એ સાંભળસ, હું નાથી તને લેવા આવી છું. અને ત્યાં તો હાવ મરવા પડેલો એનો ઘરવાળો ઉભો થયો. નાથી હું અહીંયા છું. આવીને ઉભો રહ્યો, ઓળખી લીધો. ચાંચીઓ પૂછે છે કે આ તારા ઘરવાળાને? કે ના, મારે એમને નથી લઈ જાઉં. આલે હું પૈસા લાવી છું, આ મારા ઘરવાળાને, મારા ચૂડી ચાંદલાને લઈ જાઉં છું. કેટલા રૂપિયા જોઈ છે? તે દિવસે પરદેશની ધરતીની માથે ચાંચીઓ એમ કહે છે પૈસા નથી જોતા મારે કાંઈ, હું તને આ આપું છું. અને જેમ તમારી અહીંયા દીકરીને કરિયાવર આપે ને એમ બેટા તું કે તો હું તને હોના આપી દઉં, ચાંદી આપી દઉં, તું માગ તો કરોડોની સંપત્તિ આપી દઉં. તે મને બાપ કીધો છે. અને ત્યારે આ દેશની એક દીકરી નાથી છે, એ પરદેશની ધરતી માથે ચાંચિયાને કહે છે કે જો તે મને દીકરી માની હોય ને તું મારો બાપ હોય ને તો મારે કરિયાવરમાં સોનું નથી જોતું, ચાંદી નથી જોતું, અરે જર જવેરાત કે જમીન મિલકતે મારે નથી જોતી. તું મારો બાપ હોય અને કરિયાવર કરવા માંગતો હોય તો આ બીજા 800 ગુલામો છે ને એની ઘરવાળીઓ, એની નાથીઓ વાટ જોતી હશે. આ બધાને રવાના કરી મારો કરિયાવર ગણાશે. અને તે દિવસે એમ કહેવાય છે કે સાહેબ, આપણા દેશની એક અભણબાઈ છે, એ 800 ગુલામોને છોડાવી અને આ ધરતીની માથે આવી હતી. આજ કહેવાની વાત એ છે કે આજે આપણે ગુલામ થઈ ગયેલા આપણા વાણવટા કરવા વાળાને આવડી મોટી સરકારો નથી છોડાવી શકતી, એ આપણી એક દીકરી છોડાવી ગઈ હતી. ત્યારે કહેવાની ઈચ્છા થાય, કાળમીંડ પાણાના કાળ જાચીરીન આવી કુક કુપડું ફૂટે રે એને આબદરા બીચ યારમ તું માંડી ખેલ ન ખૂટે રે. આમ જ મળતા રહેશું, મોજથી મળતા રહેશું. સાંપ્રત સમયની વાતો સાથે આપણી એ જૂની પરંપરાની વાતોને લઈ અને મળતા રહેશું જીવતી વાર્તામાં. જય માતાજી.